પોતાની ભૂલો દેખાયા વગર આપણી લઘુતા આપણી દ્રષ્ટિમાં નહીં ખીલે. શું એટલે કે આપણે જોવા જઈએ દેખાય એવી વસ્તુ નથી. એ તો આમ આવે છે ને જતી રહે છે, પણ આપણને ખ્યાલ નથી રહેતો. કેટલી આવીને જતી જાય છે, બધી ઘણી બધી જાય છે આપણને, પણ આપણને ખ્યાલ નથી રહેતો. આપણે નક્કી કર્યું હોય અને શક્તિની પ્રાર્થના હોય આપણી, તો ધીમે 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 એક નિમિત્તે આયા કરશે. એ તો છે જ અંદર. એને એવું નથી કે આપણે ધારીએ એવું કાઢી શકીએ એક બહાર. એમાં પણ આખું વિજ્ઞાન રહેલું છે. એક વખત આઈને ચાલી ગઈ પછી હવે એને આવશે ત્યારે જોઈશું આપણે. એવું આપણે બોલીએ તો ચાલે નહીં. આમાં તો બહુ પરફેક્ટ સાયન્સ છે એનું, પરફેક્ટ. એટલે આપણે તો એવર રેડી, બેટરીની માફક એવર રેડી રહેવું જોઈએ. આઈ સરફેસ થઈ તરત દેખાય, એકદમ ના દેખાય તો ખબર પડી જાય. એટલું તો તૈયાર રહેવું જ જોઈએ આપણે બધાએ. સમજાયું? અંદરથી. આમાં કોઈની જોડે બહાર વ્યવહારમાં આવવાનું જ નથી. કોઈની જોડે બહાર વ્યવહારમાં તો બધું નાટકી છે, એને કંઈ લેવા દેવા નથી અંદરને. એટલે તો કહ્યું ને આપણું અંદરનું આંતરવિજ્ઞાન છે, ઇનર સાયન્સ આખું.